શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 8મો. મૂર્ખ લોકો પોતાની બાલ્યાવસ્થા ખેલકૂદમાં પસાર કરે છે, યુવાનીના વિષયોમાં ફસાય છે અને વૃદ્ધાવસ્થામાં અસમર્થતાના કારણે વ્યર્થ જ જાય છે. તેથી વિવેકી પુરુષે શરીરની બાલ્યા, યુવા કે વૃદ્ધાવસ્થાની રાહ ન જોતા બાલ્યાવસ્થામાં જ પોતાના કલ્યાણનો પ્રયત્ન કરવો જોઈએ. મેં તમને જે લોકોને કંઈ કહ્યું છે તેને જો તમે મિથ્યા ન માનતા હો તો મારી પ્રસન્નતા માટે જ બંધનને છોડાવનાર શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો. તેમનું સ્મરણ કરવામાં પરિશ્રમ પણ શું છે અને સ્મરણ માત્રથી તેઓ અત્યંત શુભ ફળ આપે છે તથા નિરંતર તેમનું સ્મરણ કરનારાઓનું પણ પાપ નષ્ટ થઈ જાય છે. એ પ્રાણી માત્રમાં સ્થિત પ્રભુમાં તમારી બુદ્ધિ અહર્નિશ લીન રહે અને તેમનામાં નિરંતર તમારો પ્રેમ વધે. આમ તમારા તમામ દુઃખોનો અંત આવી જશે. જો કે આ સંપૂર્ણ સંસાર ત્રિતાપથી દુગ્ધ થઈ રહ્યો છે ત્યારે આ બિચારા વિચારણીય જીવોનો કયો બુદ્ધિમાન દ્વેષ કરશે? જો એવું દેખાય કે બીજા જીવો તો આનંદમાં છે, હું બહુ અસમર્થ છું, તો પણ પ્રસન્ન જ થવું જોઈએ, કેમ કે દ્વેષનું ફળ તો દુઃખરૂપ જ છે. જો કોઈ પ્રાણી ભાવે પણ દ્વેષ કરે તો બુદ્ધિમાને માટે તેઓ અહો આ કેટલા મોહગ્રસ્ત છે, આ પ્રમાણે અત્યંત દુઃખદ છે. હે દૈત્યો, આ મેં જુદી જુદી દ્રષ્ટિવાળાઓના વિકલ્પ કહ્યા. હવે તેમના સમન્વિત સંક્ષિપ્ત વિચાર સાંભળો. આ સંપૂર્ણ જગત સર્વભૂતોમાં સ્થિત ભગવાન વિષ્ણુનો વિસ્તાર છે. તેથી બુદ્ધિમાન પુરુષોએ એમને આત્માની જેમ અભેદરૂપ જોવા જોઈએ. તેથી દૈત્ય ભાવને છોડીને હું અને તમે એવો પ્રયત્ન કરીએ જેથી શાંતિ પામી શકીએ. જે પરમ શાંતિ અગ્નિ, સૂર્ય, ચંદ્રમા, વાયુ, મેઘ, વરુણ, સિદ્ધ, રાક્ષસ, યક્ષ, દૈત્યરાજ, સર્પ, કિન્નર, મનુષ્ય, પશુ એમ પોતાના દોષોથી તથા તાવ, નેત્રરોગ, અતિસાર, બરોળ અને ગુલ્મ વગેરે રોગોથી તથા દ્વેષ, ઈર્ષ્યા, મત્સર, રાગ, લોભ એમ કોઈ બીજા ભાવે પણ કદી ક્ષીણ થતી નથી અને જે સર્વદા અત્યંત નિર્મળ છે એવા શ્રી કેશવમાં મનુષ્ય પોતાનું નિર્મળ મન જોડીને તેમને પામી જાય છે. હે દૈત્ય, હું આગ્રહપૂર્વક કહું છું કે તમે આ અસાર સંસારના વિષયોમાં કદી સંતુષ્ટ થશો નહીં. તમે સર્વત્ર સમદ્રષ્ટિ રાખો, કારણ કે સમતા જ શ્રી અચ્યુતની વાસ્તવિક આરાધના છે. તે અચ્યુત જ જો પ્રસન્ન થઈ જાય તો પછી સંસારમાં દુર્લભ શું છે? તમે ધર્મ, અર્થ અને કામની ઈચ્છા કદી કરશો નહીં, તે તો અત્યંત તુચ્છ છે. તે બ્રહ્મરૂપ મહાવૃક્ષનો આશ્રય લીધા પછી તો તમે નિસંદેહ મહાફળ પામી જશો. ત્યાર પછી આવે છે 18મો અધ્યાય. પ્રહલાદને મારવા માટે વિષ, શસ્ત્ર અને અગ્નિ વગેરેના પ્રયોગ તથા પ્રહલાદે કરેલી ભગવાનની સ્તુતિ. શ્રી પરાશરજી બોલ્યા કે તેમની આવી ચેષ્ટા જોઈને દૈત્યરાજ હિરણ્યકશિપુથી ડરીને તેને પૂરી વાત કહી સંભળાવી અને તરત પોતાના રસૈયાઓને બોલાવીને કહ્યું. હિરણ્યકશિપુ બોલ્યા, અરે સદ્ગુણ, મારો આ દુષ્ટ અને દુર્મતિ પુત્ર બીજાઓને પણ કુમાર્ગનો ઉપદેશ આપે છે, તેથી તમે તુરત જ તેને મારી નાખો. તમે તે જાણે નહીં એ રીતે બધા ખાદ્ય પદાર્થોમાં હળાહળ વિષ મેળવીને આપો અને કોઈ પ્રકારનો વિચાર કર્યા વિના તે પાપીને હણી નાખો. શ્રી પરાશરજી બોલ્યા, ત્યારે તે રસૈયાએ મહાત્મા પ્રહલાદને જેવી તેના પિતાએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે વિષ આપી દીધું. હે મૈત્રેય, ત્યારે તે ઘોર હળાહળ વિષને ભગવાનના નમોચ્ચારથી અભિમંત્રિત કરીને ભોજન સાથે ખાઈ ગયા તથા ભગવાનના નામના પ્રભાવથી નિશ્ચેત થયેલા તે વિષને ખાઈને તે કોઈ પણ વિકાર વિના પચાવીને સ્વસ્થચિત સ્થિતિમાં રહ્યા. તે ભારે વિષને પચેલું જોઈ રસોઈયાઓએ ભયભીત થઈને હિરણ્યકશિપુની પાસે જઈ તેને કહ્યું. સદ્ગુણ બોલ્યા, હે દૈત્યરાજ, અમે તમારી આજ્ઞાથી અત્યંત કાતિલ વિષ આપ્યું તો પણ તમારા પુત્ર પ્રહલાદે તેને ભોજન સાથે પચાવી લીધી. હિરણ્યકશિપુ બોલ્યા કે હે પુરોહિતો, જલ્દી કરો, તેને નષ્ટ કરવા માટે હવે કૃત્યા ઉત્પન્ન કરો, હવે મોડું ન કરો. શ્રી પરાશરજી બોલ્યા, ત્યારે પુરોહિતે અતિ વિનીત પ્રહલાદને તેની પાસે જઈને શાંતિપૂર્વક કહ્યું. પુરોહિત બોલ્યા, હે આયુષ્યમાન, તમે ત્રિલોક પ્રસિદ્ધ બ્રહ્માજીના કુળમાં ઉત્પન્ન થયા છો અને દૈત્યરાજ હિરણ્યકશિપુના પુત્ર છો. તમે દેવતાઓ, અનંત તથા બીજા કોઈનાથી શું પ્રયોજન છે? તમારા પિતા તમારા તથા ત્રણેય લોકના આશ્રય છે અને તમે પણ એવા જ થશો. તેથી તમે આ વિપક્ષની વિષ્ણુની સ્તુતિ કરવાનું બંધ કરી દો. તમારા પિતા બધી રીતે પ્રશંસનીય છે અને તેઓ સમસ્ત ગુરુઓમાં પરમ ગુરુ છે. પ્રહલાદજી બોલ્યા કે હે મહાભાગ્યશાળીઓ, આ બરાબર છે. આ સંપૂર્ણ ત્રિલોકીમાં ભગવાન મરીચીનું આ મહાન કુળ ખરેખર પ્રશંસનીય છે. એમાં કોઈ કશું જ વિપરીત કહી શકે તેમ નથી. અને મારા પિતાજી પણ પૂર્ણ સંસારમાં ખૂબ મોટા પરાક્રમી છે, એ પણ હું જાણું છું. આ વાત પણ તદ્દન સાચી છે, ખોટી નથી. અને તમે જે કહ્યું કે સમસ્ત ગુરુઓમાં પિતા જ પરમ ગુરુ છે, એમાં પણ મને લગીરે સંદેહ નથી. પિતાજી પરમ ગુરુ છે અને પ્રયત્નપૂર્વક પૂજનીય છે, એમાં કોઈ સંદેહ નથી. અને મારા મનમાં પણ આ વિચાર દ્રઢ છે કે હું તેમનો કોઈ અપરાધ કરીશ નહીં. પરંતુ તમે જે એવું કહ્યું કે તારે અનંત સાથે શું પ્રયોજન છે, તો આવી વાતને ભલા કોણ ન્યાયસંગત ઠરાવી શકે? તમારું આ કથન કોઈ રીતે બરાબર નથી. આ પ્રમાણે કહીને તેઓ તેમનું ગૌરવ જાળવવા માટે ચૂપ થઈ ગયા અને પછી હસીને કહેવા માંડ્યા, ત્યારે અનંત સાથે શું પ્રયોજન છે? આ વિચારથી તમને ખોટું ન લાગે તો મને ધન્યવાદ છે. હે મારા ગુરુજનો, તમે કહો છો કે તારે અનંત સાથે શું પ્રયોજન છે, તો સાંભળો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ કહેવાય છે.
છે. આ ચારેય જેનાથી સિદ્ધ થાય છે તેમનાથી શું પ્રયોજન? તમારા આ કથન માટે શું કહેવાય? તે અનંતથી દક્ષ અને મરીચી વગેરે અને બીજા અનેક ઋષિઓને ધર્મ, કોઈ અન્ય મુનીશ્વરોને અર્થ અને અન્ય કોઈને કામની પ્રાપ્તિ થઈ છે. કોઈ અન્ય મહાપુરુષોએ જ્ઞાન, ધ્યાન અને સમાધિ દ્વારા તેમના તત્વને જાણીને પોતાના સંસાર બંધનોને કાપીને મોક્ષપદ પ્રાપ્ત કર્યું. તેથી સંપત્તિ, ઐશ્વર્ય, મહાત્મ્ય, જ્ઞાન, સંતતિ અને કર્મ તથા મોક્ષ આ સર્વેમાંથી એકમાત્ર મૂળ શ્રીહરિની આરાધના જ કરવા જેવી છે. હે દ્વિજગણ, આ પ્રમાણે જેમનાથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારે ફળ પ્રાપ્ત થાય છે તેમના માટે પણ તમે આવું કહો છો કે અનંત સાથે સારે શું પ્રયોજન? આથી વધારે કહેવાથી શો લાભ? તમે લોકો તો મારા ગુરુ છો, ઉચિત અનુચિત સઘળું જ કહી શકો છો અને મને તો વિવેક પણ બહુ જ ઓછો છે. આ વિષયમાં વધારે શું કહી શકાય? મારા વિચાર તો સૌના અંતઃકરણમાં સ્થિત એકમાત્ર તે જ સંસારના સ્વામી તથા તેના રચયિતા, પાલક અને સંહારક છે. તેઓ જ ભોગતા અને ભોજ્ય તથા તે જ એકમાત્ર જગદીશ્વર છે. હે ગુરુઓ, મેં બાળ ભાવે જો કોઈ અનુચિત કહ્યું હોય તો તમે મને ક્ષમા કરો. પુરોહિતો બોલ્યા, અરે બાળક, અમે તો એવું સમજીને કે ફરી તું આવી વાત નહીં કરે તેથી તને અગ્નિમાં બળતા બચાવ્યો છે. અમને ખબર ન હતી કે તું આવો બુદ્ધિહીન છે. અરે દુર્મતે, જો તું અમારા કહેવાથી પોતાના આ અજ્ઞાનમય આગ્રહને નહીં છોડે તો અમે તને મારી નાખવા માટે કૃત્ય ઉત્પન્ન કરીશું. પ્રહલાદજી બોલ્યા, કયો જીવ કોનાથી મરાય છે અને કોણ કોનાથી રક્ષિત થાય છે? શુભ અને અશુભ આચરણો દ્વારા આત્મા સ્વયં પોતાની રક્ષા અને નાશ કરે છે. કર્મોના કારણે જ બધા ઉત્પન્ન થાય છે અને કર્મ જ તેમની શુભ અશુભ ગતિના સાધન છે. તેથી પ્રયત્નપૂર્વક શુભ કર્મનું જ આચરણ કરવું જોઈએ. શ્રી પરાશરજી બોલ્યા, તેમને આ પ્રમાણે કહેવાથી એ દૈત્યરાજના પુરોહિતે ક્રોધિત થઈને અગ્નિજ્વાળ જેવી પ્રજ્વલિત શરીરવાળી કૃત્યા ઉત્પન્ન કરી દીધી. તે અતિ ભયંકર કૃત્યાએ પોતાના પગના પ્રહારથી પૃથ્વીને ધ્રુજાવી દઈને ત્યાં પ્રગટ થઈ ઘણા ક્રોધથી પ્રહલાદજીની છાતીમાં ત્રિશૂળનો પ્રહાર કર્યો. પરંતુ તે બાળકના વક્ષસ્થળમાં વાગતા તે તેજસ્વી ત્રિશૂળ તૂટીને જમીન પર પડી ગયો અને ત્યાં પડવાથી પણ તેના સેંકડો ટુકડા થઈ ગયા. જેના હૃદયમાં નિરંતર શ્રીહરિ ભગવાન અખંડ બિરાજે છે તેમાં વાગવાથી તો વજ્રના પણ ટુકડે થઈ જાય છે. તો ત્રિશૂળની તો વાત જ શી કરવી? તે પાપી પુરોહિતે તે નિષ્પાપ બાળક પર કૃત્યાનો પ્રયોગ કર્યો હતો તેથી તુરત તેમના પ્રહાર કર્યો અને સ્વયં નષ્ટ થઈ ગઈ. પોતાના ગુરુઓને કૃત્યા દ્વારા બાળી નાખતા જોઈને મહામતી પ્રહલાદે, હે કૃષ્ણ, રક્ષા કરો, અનંત બચાવો, આમ કહી તેમના તરફ દોડ્યા. પ્રહલાદજી કહેવા લાગ્યા કે હે સર્વવ્યાપી, વિશ્વરૂપ, વિશ્વદ્રષ્ટા, જનાર્દન, આ બ્રહ્મણોની આ મંત્ર અગ્નિરૂપી અસહ્ય દુઃખથી રક્ષા કરો. સર્વવ્યાપી જગતગુરુ ભગવાન વિષ્ણુ બધા પ્રાણીઓમાં વ્યાપ્ત છે. એ સત્યના પ્રભાવથી આ પુરોહિતો જીવતા થઈ જાય છે. જો હું સર્વવ્યાપી અક્ષય શ્રી વિષ્ણુ ભગવાનને પોતાના વિપક્ષીઓમાં પણ જોતો હોઉં તો આ પુરોહિતો જીવતા થઈ જાય. જે લોકો મને મારવા માટે આવ્યા, જેમણે મને ઝેર આપ્યું, જેમણે અગ્નિમાં બાળ્યો, જેમણે દિગ્ગજો દ્વારા પીડા પહોંચાડી અને જેમણે સર્પો દ્વારા દંશ દેવડાવ્યા, તે દરેક પ્રત્યે જો હું સમાન મિત્ર ભાવે વર્ત્યો હોઉં અને મારી બુદ્ધિ કદી પાપ પરાયણ થઈ ન હોય તો સત્યના પ્રભાવથી આ દૈત્ય પુરોહિતો જીવતા થઈ જાય. શ્રી પરાશરજી બોલ્યા, આ પ્રમાણે કહીને તેમનો સ્પર્શ કરતા જ બ્રાહ્મણો સ્વસ્થ થઈને ઊભા થઈ ગયા અને વિનયથી બાળકને કહેવા લાગ્યા. પુરોહિતો બોલ્યા કે હે વત્સ, તું અતિ શ્રેષ્ઠ છે. તે દીર્ઘાયુ, નિર્ધન, બળ, પરાક્રમી તથા પુત્ર પૌત્ર અને ધન ઐશ્વર્યાદિથી સંપન્ન થા. શ્રી પરાશરજી બોલ્યા કે મહામુને આમ કહી પુરોહિતોએ દૈત્યરાજ હિરણ્યકશિપુની પાસે જઈ તેને બધા સમાચાર યથાવત કહી સંભળાવ્યા. ત્યાર પછી આવે છે અધ્યાય 19. પ્રહલાદે કરેલા ભગવદ્ ગુણોનું વર્ણન અને પ્રહલાદની રક્ષા માટે ભગવાને સુદર્શન ચક્રને મોકલવું. શ્રી પરાશરજી બોલ્યા કે હિરણ્યકશિપુએ કૃત્યાને પણ વિફળ થયેલી સાંભળીને પોતાના પુત્ર પ્રહલાદને બોલાવી તેના પ્રભાવનું કારણ પૂછ્યું. શ્રી હિરણ્યકશિપુ બોલ્યો, અરે પ્રહલાદ, તું ઘણો જ પ્રભાવશાળી છે. તારી એ ચેષ્ટાઓ મંત્રોના પ્રભાવે છે કે સ્વાભાવિક છે? શ્રી પરાશરજી બોલ્યા, પિતાના આ પ્રમાણે પૂછવાથી દૈત્યકુમાર પ્રહલાદજીએ તેના ચરણમાં પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું, પિતાજી, મારો આ પ્રભાવ ન તો મંત્રોનો છે અને ન તો સ્વાભાવિક છે, બલકે જેના હૃદયમાં શ્રી અચ્યુત ભગવાનનો નિવાસ હોય છે તેને માટે આ સામાન્ય વાત છે. જે મનુષ્ય પોતાની જેમ બીજાનું બુરું ઈચ્છતો નથી, હે તાત, કોઈ કારણ ન હોવાથી તેનું પણ બુરું થતું નથી. જે મનુષ્ય મન, વચન કે કર્મથી બીજાને કષ્ટ આપે છે તે પર પીડારૂપ બીજથી જ ઉત્પન્ન થયેલા તેને અત્યંત અશુભ ફળ મળે છે. પોતાના સહિત સમસ્ત પ્રાણીઓમાં શ્રી કેશવ સ્થિત સમજીને હું ન તો કોઈનું અહિત થાય એવું ઈચ્છું છું કે ન હું કહું છું અને ન કરું છું. આ પ્રમાણે સર્વત્ર શુભ ભાવ રાખવાથી મને શારીરિક, માનસિક, દૈવિક અને ભૌતિક દુઃખ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? આમ ભગવાનને સર્વભૂતમય જાણી વિદ્વાનોએ પ્રાણી માત્રએ નિરંતર પ્રેમ કરવો, ભક્તિ કરવી જોઈએ. શ્રી પરાશરજી બોલ્યા, પોતાના મહલની અટારી પર બેઠેલા તે દૈત્યરાજ આ સાંભળીને ક્રોધાંધ થઈ ગયા. પોતાના દૈત્ય અનુચરોને કહ્યું. હિરણ્યકશિપુ બોલ્યા કે આ ઘણો દુરાત્મા છે. આને 100 યોજન ઊંચા મહેલ પરથી ફેંકી દો જેથી આ પર્વત પર પડે અને એના અંગો છિન્ન ભિન્ન થઈ જાય. ત્યારે તે બધા દૈત્ય અને દાનવોએ તેમને મહેલ પરથી ફેંકી દીધા અને પ્રહલાદ પણ તેમના ફેંકાવાથી હૃદયમાં શ્રીહરિનું સ્મરણ કરતા કરતા નીચે પડી ગયા.
જગતના સ્વામી ભગવાન કેશવ પર ભક્ત પ્રહલાદને જગતને ધારણ કરનારી પૃથ્વી પાસે જઈને પોતાના ખોળામાં લઈ લીધા. ત્યારે કોઈ પણ જાતના હાડકાં પાંસળા ભાંગ્યા વિનાના એ સ્વસ્થ પ્રહલાદને જોઈને હિરણ્યકશિપુ અત્યંત માયાવી સમરાસુરને કહ્યું. હિરણ્યકશિપુ બોલ્યા કે આ દુર્બુદ્ધિ બાળક કોઈ એવી માયા જાણે છે કે તે આપણાથી હણાઈ શકતો નથી, તેથી તમે માયાથી જ આને મારી નાખો. સમરાસુર બોલ્યો કે હે દૈત્યનંદન, આ બાળકને હું હમણાં જ મારી નાખું. તમે મારી માયાનું બળ જુઓ, હું તમને સેંકડો હજારો કરોડો માયાઓ દેખાડું છું. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યારે દુર્બુદ્ધિ સમરાસુરે સમદર્શી પ્રહલાદ માટે તેમનો નાશ કરવાની ઈચ્છાથી અનેક માયાઓ રચી. પરંતુ હે મૈત્રેય, સમરાસુર પ્રત્યે પણ સદા દ્વેષહીન રહીને પ્રહલાદજી સાવધાન ચિત્તે મધુસૂદનનું ભગવાનનું સ્મરણ કરતા રહ્યા. તે સમયે ભગવાનની આજ્ઞાથી તેમની રક્ષા માટે ત્યાં જ્વાળામાળાઓથી યુક્ત સુદર્શન ચક્ર આવી ગયું. તે શીઘ્રગામી સુદર્શન ચક્રે તે બાળકની રક્ષા કરીને સમરાસુરની હજારો માયાઓને એક એક કરી નષ્ટ કરી દીધી. ત્યારે દૈત્યરાજ સર્વને શોષી લેનારા વાયુને કહ્યું કે મારી આજ્ઞાથી તમે તુરત જ આ દુરાત્માને નષ્ટ કરી દો. તેથી તે અતિ તીવ્ર શીતલ અને વૃક્ષ વાયુએ તે અત્યંત અસહ્ય હતો જેવી આજ્ઞા કહીને તે શરીરને સુકાવવા માટે તેમાં પ્રવેશ કર્યો. પોતાના શરીરમાં વાયુનો પ્રવેશ જાણી દૈત્યકુમાર પ્રહલાદે ભગવાન ધરણીધરને હૃદયમાં ધારણ કર્યા. તેમના હૃદયમાં સ્થિત થયેલા શ્રી જનાર્દન ક્રોધપૂર્વક તે ભીષણ વાયુને પી ગયા, તેથી તે ક્ષીણ થઈ ગયો. આ પ્રમાણે પવન અને સંપૂર્ણ માયાના ક્ષીણ થઈ જવાથી મહામતી પ્રહલાદજી પોતાના ગુરુના ઘરે ચાલ્યા ગયા. ત્યાર પછી ગુરુજી તેમને દરરોજ શુક્રાચાર્ય બનાવેલ રાજ્યફળ આપનારી રાજ્યનીતિનું અધ્યયન કરવા માંડ્યા. જ્યારે ગુરુજીએ તેમને નીતિશાસ્ત્રમાં નિપુણ અને વિનય સંપન્ન થયેલા જ્યારે જોયા, ત્યારે તેમના પિતાને કહ્યું કે હવે આ સારી રીતે શિક્ષિત થઈ ગયા છે. આચાર્ય બોલ્યા, હે દૈત્યરાજ, હવે અમે તમારા પુત્રને નીતિશાસ્ત્રમાં પૂર્ણપણે નિપુણ કરી દીધા છે. ભૃગુનંદન શુક્રાચાર્યજીએ જે કંઈ કહ્યું છે તે તત્વને તે સારી રીતે જાણે છે. હિરણ્યકશિપુ બોલ્યો કે પ્રહલાદ, એ તો જણાવ, રાજાએ મિત્ર સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ અને શત્રુ સાથે કેવો કરવો જોઈએ, તથા ત્રિલોકીમાં જે મધ્યસ્થ બંને પક્ષનો હિતચિંતક હોય તેની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. મંત્રીઓ, અમાત્યો, બાહ્ય અને અંતઃપુરના સેવકો, ગુપ્તચરો, નગરવાસીઓ, શંકિતો, જેમને જીતીને બળજબરીથી દાસ બનાવી લીધા હોય, તથા બીજા લોકો પ્રત્યે કેવો વ્યવહાર કરવો જોઈએ. એ પ્રહલાદે સાચે સાચું જણાવ કે કરવા અને ન કરવા યોગ્ય કાર્યોનું વિધાન કઈ રીતે કરવું, દુર્ગ અને જંગલી મનુષ્ય વગેરેને કઈ રીતે વશમાં કરવા અને ગુપ્ત શત્રુરૂપી કાંટાને કઈ રીતે કાઢવો, આ બધું તથા બીજું પણ તે જે ભણ્યું છે તે બધું મને સંભળાવ. હું તારા મનના ભાવોને જાણવા બહુ ઉત્સુક છું. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યારે વિનયભૂષણ પ્રહલાદજીએ પિતાના ચરણોમાં પ્રણામ કરીને દૈત્યરાજ હિરણ્યકશિપુને હાથ જોડીને કહ્યું. પ્રહલાદજી બોલ્યા, પિતાજી, એમાં સંદેહ નથી. ગુરુજીએ મને આ બધા વિષયોનું શિક્ષણ આપ્યું છે અને તે બધું હું સમજી પણ ગયો છું, પરંતુ મારો વિચાર છે કે તે નીતિઓ સારી નથી. સામ, દામ, દંડ અને ભેદ આ સઘળા ઉપાય મિત્રતા સાધવા માટે દર્શાવ્યા છે. પરંતુ પિતાજી, તમે ક્રોધ કરશો નહીં. મને તો કોઈ શત્રુ મિત્ર વગેરે દેખાતા જ નથી. અને હે મહાબાહુ, જ્યારે કોઈ સાધ્ય જ નથી તો સાધનોથી શું લેવાનું? હે तात, સર્વાભૂતાત્મક જગન્નાથ જગતમય પરમાત્મા ગોવિંદમાં ભલે શત્રુ મિત્રની વાત જ ક્યાં છે? શ્રી ભગવાન વિષ્ણુ તો મારામાં, તમારામાં અને અન્યત્ર પણ બધે રહ્યા છે. પછી આ મારો મિત્ર અને આ શત્રુ એવા ભેદભાવ સ્થાન જ ક્યાં છે? તેથી હે तात, અવિદ્યાજન્ય દુષ્કર્મોમાં પ્રવૃત્ત કરનાર આ વાણીવિલાસને સર્વથા છોડી પોતાના કલ્યાણ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. હે દૈત્યરાજ, અજ્ઞાનના કારણે જ મનુષ્યોની અવિદ્યામાં જ્ઞાન બુદ્ધિ થાય છે. બાળક શું અજ્ઞાનવશ અગિયારને અંગારો નથી માની લેતો? કર્મ તે જ છે, બંધનનું કારણ ન હોય, અને વિદ્યા તે જ છે કે મુક્તિનું સાધન હોય. આ સિવાય બીજા કર્મો તો પરિશ્રમ રૂપ તથા બીજા વિદ્યાઓ કળા કૌશલ્ય માત્ર છે. હે મહાભાગ, આ પ્રમાણે બધાને અસાર સમજીને હવે તમને પ્રણામ કરી હું શ્રેષ્ઠ સાર કહું છું, તમે તે સાંભળો. રાજ્ય પ્રાપ્ત કરવાની ચિંતા કોને નથી થતી અને ધન્ય અભિલાષા પણ કોને નથી થતી, છતાં આ બંને તેમને જ મળે છે જેમને મળવાના હોય. હે મહાભાગ, મહત્વ પ્રાપ્તિ માટે સૌ પ્રયત્ન કરે છે, છતાં વૈભવનું કારણ તો મનુષ્યનું ભાગ્ય જ છે, પ્રયત્ન નહીં. હે પ્રભુ, જડ, અવિવેકી, નિર્બળ અને અનીતિ આચરનારાઓને પણ ભાગ્યવશાત અનેક પ્રકારના ભોગ અને રાજ્ય વગેરે પ્રાપ્ત થાય છે. તેથી જેને અપાર વૈભવની ઈચ્છા હોય તેણે માત્ર પુણ્યના સંચયનો યત્ન કરવો જોઈએ. જેને મોક્ષની ઈચ્છા હોય તેણે પણ સંભાવ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. દેવ, મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ અને સરીસૃપ આ બધા ભગવાન વિષ્ણુની ભિન્ન સ્થિત હોવા છતાં પણ વાસ્તવમાં શ્રી અનંતના જ રૂપ છે. આ વાતને જાણનારા પુરુષ સંપૂર્ણ ચરાચર જગતને આત્મરૂપ જુએ છે, કારણ કે આ બધું વિશ્વરૂપધારી ભગવાન વિષ્ણુ જ છે. આમ જાણી લેવાથી તે અનાદિ પરમેશ્વર ભગવાન અચ્યુત પ્રસન્ન થાય છે અને તેના પ્રસન્ન થવાથી તમામ દુઃખો નષ્ટ થઈ જાય છે. શ્રી પરાશરજી બોલ્યા. આ સાંભળીને હિરણ્યકશિપુએ ક્રોધપૂર્વક પોતાના રાજસિંહાસન પરથી ઊભા થઈને પુત્ર પ્રહલાદની છાતીમાં લાત મારી અને ક્રોધ અને અદેખાઈથી પીડાતો તે જાણે સંપૂર્ણ સંસારને મારી નાખશે એ રીતે હાથ મસળતો બોલ્યો. હિરણ્યકશિપુએ કહ્યું કે હે વિપ્રચિત, હે રાહો, હે બલ, તમે બધા અને મજબૂત નાગપાશથી બાંધીને સમુદ્રમાં ફેંકી દો. વિલંબ ન કરો, અન્યથા સંપૂર્ણ લોક અને દૈત્ય દાનવ વગેરે પણ આ
મૂઢ દુરાત્માના મતનું અનુગમન કરશે, અર્થાત આની જેમ તે બધા પણ વિષ્ણુ ભક્ત થઈ જશે. આપણે આને ઘણો રોક્યો તો પણ આ દુષ્ટ શત્રુની જ સ્તુતિ કર્યા કરે છે. ઠીક છે, દુષ્ટોને તો મારી નાખવા એ જ લાભદાયી છે. શ્રી પરાશરજી બોલ્યા ત્યારે તે દૈત્યોએ પોતાના સ્વામીની આજ્ઞાને શિરોધાર્ય કરીને પ્રહલાદને તુરત જ નાગપાશથી બાંધીને સમુદ્રમાં નાખી દીધા. તે સમયે પ્રહલાદજી હાલવા ડોલવાથી સંપૂર્ણ મહાસાગરમાં ખળભળાટ મચી ગયો અને અત્યંત ક્ષોભના કારણે તેમાં ચારે બાજુ ઊંચી ઊંચી લહેરો ઉઠવા માંડી. હે મહામતે, તે સમુદ્રના મહાન મોજાઓથી સંપૂર્ણ પૃથ્વીને ડૂબતી જોઈને હિરણ્યકશિપુ દૈત્યોને આ પ્રમાણે કહ્યું. હિરણ્યકશિપુ બોલ્યા કે અરે દૈત્યો, તમે આ દુર્મતી બાળકને આ સમુદ્રની અંદર જ કોઈ બાજુથી ખુલ્લો ન રાખતા ચારે બાજુથી પર્વતોથી પૂરેપૂરો દબાવી દો. જુઓ, આને ન તો અગ્નિએ બાળ્યો, ન અસ્ત્ર શસ્ત્રોથી છેદાયો, ન સર્પથી નાશ પામ્યો, ન વાયુ વિષ અને કૃત્યાથી પણ નાશ પામ્યો, તથા ન આ માયાઓથી ઉપરથી ફેંકી દેવા તથા દિગ્ગજોથી પણ ન મરાયો. આ બાળક અત્યંત દુષ્ટ ચિત્તનું છે. હવે આનું જીવવાનું કોઈ પ્રયોજન નથી. તેથી હવે આ પર્વતોથી દટાયેલ 1000 વર્ષો સુધી પાણીમાં જ પડ્યો રહે. એનાથી તે દુર્મતિ સ્વયં પ્રાણ ત્યજી દેશે. ત્યારે દૈત્યો દાનવોએ તેને સમુદ્રમાં જ પર્વતોથી ઢાંકી દઈને તેના ઉપર 1000 યોજનનો ઢગલો ખડકીને દીધો. તે મહામતી પ્રહલાદે સમુદ્રમાં પર્વતો નીચે દટાયા બાદ પોતાના નિત્યકર્મો કરતા એકાગ્ર ચિત્તે શ્રી અચ્યુત ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરી. પ્રહલાદજી બોલ્યા કે હે કમલનયન, આપને નમસ્કાર છે. હે પુરુષોત્તમ, આપને નમસ્કાર છે. હે સર્વલોકાત્મન, આપને નમસ્કાર છે. હે તીક્ષ્ણ ચક્રધારી પ્રભુ, આપને વારંવાર નમસ્કાર છે. ગૌ બ્રાહ્મણ હિતકારી બ્રાહ્મણ્ય દેવ ભગવાન કૃષ્ણને નમસ્કાર છે. જગત હિતકારી શ્રી ગોવિંદને વારંવાર નમસ્કાર છે. આપ બ્રહ્મા રૂપે વિશ્વની રચના કરો છો, પાછી તે જગતનું આપ જ વિષ્ણુ રૂપે પાલન કરે છે અને અંતમાં રુદ્ર રૂપે તેનો સંહાર કરો છો. એવા ત્રિમૂર્તધારી આપને નમસ્કાર છે. હે અચ્યુત, દેવ, યક્ષ, અસુર, સિદ્ધ, નાગ, ગંધર્વ, કિન્નર, પિશાચ, રાક્ષસ, મનુષ્ય, પશુ, પક્ષી, સ્થાવર, કીડી, સરીસર્પ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, મન, બુદ્ધિ, આત્મા, કાળ અને ગુણ, આ બધાના પારમાર્થિક રૂપ આપ જ છો. વાસ્તવમાં આપ જ સૌમાં એ રૂપે છો. આપ જ વિદ્યા અને અવિદ્યા, સત્ય અને અસત્ય તથા વિષ અને અમૃત છો. તથા વેદોએ કહેલી પ્રવૃત્તિ અને નિવૃત્તિ પણ આપ જ છો. હે વિષ્ણુ, આપ જ સમસ્ત કર્મોના ભોગતા અને એમની સામગ્રી છો તથા સર્વ કર્મોના જેટલા ફળ છે તે સર્વે પણ આપ જ છો. એ પ્રભુ, મારામાં તથા અન્યત્ર સઘળા ભૂતો અને લોકોમાં આપના જ ગુણ અને ઐશ્વર્યનો મહિમા વ્યાપ્ત છે. યોગીઓ આપનું ધ્યાન કરે છે અને યાજ્ઞિકો આપનું યજન કરે છે તથા પિતૃઓ અને દેવતાઓ રૂપે એક આપ જ હવ્ય કવ્યના ભોગતા છો. હે ઈશ, અખિલ બ્રહ્માંડ જ આપનું સ્થૂળ રૂપ છે, તેનાથી સૂક્ષ્મ આ સંસાર પૃથ્વીમંડળ છે, તેનાથી પણ સૂક્ષ્મ આ જુદા જુદા રૂપધારી સઘળા પ્રાણીઓ છે, તેમનામાં પણ જે અંતરાત્મા છે તે તો તેમનાથી પણ અત્યંત સૂક્ષ્મ છે. તેનાથી પણ પર જે સૂક્ષ્મ વગેરે વિશેષણોને જે અવિષય નથી, પણ આપનું કોઈ અચિંત્ય પરમાત્મા સ્વરૂપ છે તે પુરુષોત્તમ રૂપ આપને નમસ્કાર છે. હે સર્વાત્મન, સઘળા ભૂતોમાં આપની જ ગુણોની આશ્રય પરાશક્તિ છે. હે સુરેશ્વર, નિત્ય સ્વરૂપિણી નમસ્કાર છે. વાણી અને મનથી પર છે, વિશેષણહિત તથા જ્ઞાનીઓના જ્ઞાનથી પરિચ્છેદ્ય છે તે સ્વતંત્ર પરાશક્તિની હું વંદના કરું છું. ઓમ એ ભગવાન વાસુદેવને સદા નમસ્કાર છે, જેમના સિવાય બીજી કોઈ વસ્તુ નથી તથા સ્વયં સૌથી અસંગ છે, જેમનું કોઈ પણ નામ અથવા રૂપ નથી અને જે પોતાની સત્તા માત્રથી ઉપલબ્ધ થાય છે, તે મહાત્માને નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે. જેમના સ્વરૂપને જાણતા ન હોવા છતાં દેવતાઓ તેમના અવતાર શરીરોની સારી રીતે અર્ચના કરે છે, તે મહાત્માને નમસ્કાર છે. જે ઈશ્વર સૌના અંતઃકરણમાં રહીને તેના શુભાશુભ કર્મોના ફળને જુએ છે, તે સર્વસાક્ષી વિશ્વરૂપ પરમેશ્વરને હું નમસ્કાર કરું છું. જેમનાથી આ જગત સર્વથા અભિન્ન છે, તે વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે. તે જગતના આદિકારણ અને યોગીઓના ધ્યેય અવ્યય હરિ, મારા પર પ્રસન્ન થાઓ. જેમનામાં આ સંપૂર્ણ વિશ્વ ઓતપ્રોત છે, તે અક્ષર અવ્યય અને સર્વના આધાર એવા શ્રી હરિ, મારા પર પ્રસન્ન થાઓ. ઓમ, જેમનામાં સર્વ કંઈ સ્થિત છે, જેમનાથી સર્વ કંઈ ઉત્પન્ન થયું છે તથા જેઓ સ્વયં સર્વે સર્વા છે અને સર્વના આધાર છે, તે શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર છે. તેમને વારંવાર નમસ્કાર છે. ભગવાન અનંત સર્વગામી છે, તેથી તેઓ જ મારા સ્વરૂપમાં સ્થિત છે. તેથી આ સંપૂર્ણ જગત મારામાં જ થયું છે. હું જ સર્વ કાંઈ છું અને મુજ સનાતનમાં જ આ બધું સ્થિત છે. હું જ અક્ષય, નિત્ય અને આત્માનો આધાર પરમાત્મા છું તથા હું જ જગતનો આદિ અંતમાં સ્થિત બ્રહ્મ નામે ઓળખાતો પરમ પુરુષ છું. ત્યાર પછી આવે છે 20મો અધ્યાય. પ્રહલાદે કરી ભગવાનની સ્તુતિ અને ભગવાનનો આવિર્ભાવ. શ્રી પરાશરજી બોલ્યા કે હે દ્વિજ, આ પ્રમાણે ભગવાન વિષ્ણુથી સ્વયં અભિન્ન હોવાનું ચિંતન કરતાં કરતાં પૂર્ણ તન્મય થઈ જતાં તેમણે પોતાને અચ્યુત રૂપે જ અનુભવ્યા. તેઓ સ્વયંને ભૂલી ગયા. તે સમયે તેમને વિષ્ણુ ભગવાન સિવાય બીજું કંઈ જ પ્રતીત થતું ન હતું. બસ માત્ર એ જ ભાવમાં મનમાં હતી કે હું જ અવ્યય અને અનંત પરમાત્મા છું. તે ભાવનાના કારણે તેઓ પાપ શૂન્ય થઈ ગયા અને તેમના શુદ્ધ અંતઃકરણમાં જ્ઞાન સ્વરૂપ અચ્યુત વિષ્ણુ ભગવાન બિરાજમાન થયા. હે મૈત્રેય, આ પ્રમાણે યોગ બળે અસુર પ્રહલાદજીના વિષ્ણુરૂપ થઈ જવાથી તેમના નાગપાશ વિચલિત થઈ ક્ષણભરમાં તૂટી ગયા. ભ્રમણ કરતા મગરો અને ચંચળ તરંગોથી પૂર્ણ સંપૂર્ણ મહાસાગર ખળભળી ઉઠ્યો તથા પર્વત અને વન ઉપવનોથી પૂર્ણ
પૃથ્વી હાલવા ડોલવા માંડી તથા મહામતી પ્રહલાદજી પોતાના ઉપર દૈત્યો દ્વારા મુકાયેલા તે તમામ પર્વતોને દૂર ફેંકી દઈને જળમાંથી બહાર નીકળ્યા. ત્યારે આકાશમાં વગેરે વ્યાપ્ત જગતને જોઈને તેમને પાછું ભાન આવ્યું કે હું પ્રહલાદ છું, અને તે બુદ્ધિમાન મન, વાણી અને શરીરથી સંયમપૂર્વક ધૈર્ય ધારણ કરી એકાગ્ર ચિત્તે ફરી અનાદિ પુરુષોત્તમની સ્તુતિ કરી. પ્રહલાદજી કહેવા લાગ્યા કે હે પરમાર્થ, હે અર્થ, દ્રશ્ય રૂપ, હે સ્થૂળ જાગ્રત સ્વપ્ન સ્વરૂપ, હે ક્ષરાસર કાર્યકારણ રૂપ, હે અવ્યક્ત વ્યક્તા દ્રશ્યાદ્રશ્ય સ્વરૂપ, હે કલાતીત સંકલેશ્વર, હે નિરંજન દેવ, આપને નમસ્કાર છે. હે ગુણોને અનુરંજિત કરનારા, હે ગુણાધર, હે નિર્ગુણાત્મા, હે ગુણસ્થિત, હે મૂર્ત અને અમૂર્ત મહામૂર્તિમાન, હે સૂક્ષ્મમૂર્તિ, હે પ્રકાશ સ્વરૂપ, આપને નમસ્કાર છે. હે વિકરાળ અને સુંદર રૂપ, હે વિદ્યા અને અવિદ્યામય અચ્યુત, હે અસદ અસત કાર્યકારણ રૂપી જગતના ઉદ્ભવ સ્થાન અને સત જગતના પાલક, આપને નમસ્કાર છે. હે નિત્યાનિત્ય આકાશ ઘટાદિત રૂપ પ્રપંચાત્મક, હે પ્રપંચથી પૃથક રહેનારા, હે જ્ઞાનીઓના આશ્રય રૂપ, હું અનેક રૂપ આદિકારણ વાસુદેવ, આપને નમસ્કાર છે. જે સ્થૂળ સૂક્ષ્મ અને સ્ફુટ પ્રકાશમય છે, જે અધિષ્ઠાન રૂપે સર્વભૂત સ્વરૂપ તોય વાસ્તવમાં સંપૂર્ણ ભૂતાદિથી પર છે, વિશ્વના કારણ ન હોવા છતાં પણ જેમનાથી આ સમસ્ત જગત ઉત્પન્ન થયું છે, તે પુરુષોત્તમ ભગવાનને નમસ્કાર છે.